બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત. પશુઓના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની. ડીસા તાલુકાના માણેકપુરા પાસે રસ્તા વચ્ચે અચાનક ગાય આવી જતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. ડીસા પંથકમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે અને છાસવારે રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતો થતા રહે છે. જેમાં આજે માણેકપુરા ગામે રહેતા 45 વર્ષીય નારણજી ઠાકોર તેમની પત્ની સાથે એક્ટિવા લઈને ડીસા તરફ આવી રહ્યા હતા અને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. રોડ પર પટકાતા નારણજી ઠાકોરને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે તેમની પત્નીનો આબાદ બચાવ થયો હતો. બનાવ પગલે આજુબાજુના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા અને આ ઘટના અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.